દહેગામના જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાએ એવું કામ કર્યું કે તેની નોંધ સરકારે પણ લેવી પડી છે. આચાર્ય અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ બાળકોના પ્રયાસો રંગ લાવ્યા છે અને ગામ આખું પ્લાસ્ટિક મુક્ત બન્યું છે. આવી સરકારી શાળામાં અભ્યાસ કરવો પણ એક લાવો છે. ખાનગી શાળાઓના વધતા ક્રેઝ વચ્ચે આ પ્રાથમિક શાળાની ઉન્નતિના શિખરો પર પહોંચાડવા બાદ વ્યૂ નેટવર્ક પરિવાર દિલથી સલામ કરે છે. શાળા દ્વારા ક્લાઇમેટ ચેન્જ માટે અભૂતપૂર્વ કામગીરી કરતા પ્રોજેક્ટ હાથ ધરવાની સાથે શાળા કેમ્પસમાં 1000 વૃક્ષ ઉછેરવામાં આવ્યા છે. તાજેતરમાં રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ માટે કરવામાં આવેલા કામગીરી બદલ રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા અને મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ તેમજ 1 લાખ રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. જીવરાજના મુવાડા પ્રાથમિક શાળા દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે તે જાણીએ આચાર્ય બિપિનપુરી ગોસ્વામી પાસેથી. મારું નામ બિપિનભાઈ ગોસ્વામી, જીવરાજના મુવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા મને એવોર્ડ મળેલો છે. મારો મુખ્ય વિષય હતો પ્લાસ્ટિક મુક્ત શાળા, જેમાં બાળકો દ્વારા એકત્ર કરાયેલ પ્લાસ્ટિક હું જીઆઈડીસીમાં મારું જે મિત્રોનું એક સ્ટાર્ટઅપ એકમ આવેલું છે ત્યાં નાખતા હતા. સૌથી પહેલાં અમે બાળકો દ્વારા એકઠું કરાયેલ પ્લાસ્ટિક બોટલ સ્વરૂપે લાવતા હતા અને એ પ્લાસ્ટિક આજે મેં 500 બોટલ એકત્ર કર્યું હતું અને એ જ પ્લાસ્ટિક અમે ગાંધીનગર ખાતે મિત્રને ત્યાં જે જીઆઈડીસીમાં આપ્યું અને એની અંદરથી બાળકોને માટીના કુંડા અને બોકડા જેવી વસ્તુઓ શાળામાં ગિફ્ટ મળેલ છે. અને શાળામાં ગ્રીન સસ્ટેનેબલ સ્કૂલની અંદર પણ કામ કર્યું છે અને એની અંદર શાળામાં 1000 કરતાં વધારે વૃક્ષો શાળાની અંદર વાવેલા છે અને એના કારણે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ગ્રાઉન્ડ રિપોર્ટ વ્યૂ નેટવર્ક પાવર્ડ બાય સે સોલાર. સોલાર એનર્જી ઇઝી ફોર યુ.